નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ અને વાઘોડા યુવક શૈક્ષણિક સંઘના પ્રયાસથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનના અધ્યક્ષ પદે માનનીય કુલપતિ ડોક્ટર સી.કે. ટિમ્બડિયા સાહેબે ઉમંગ ઉત્સાહ ઉજારથી પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન પીરસ્યું હતું, જેમાં માનનીય ભરતસિંહ પરમાર તથા આગેવાનો અને 250થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાકેશભાઈ કાશીવાલા અને તેમની ટીમ તથા વોકમેન ઓફ ઇન્ડિયાના નામે જાણીતા ડોક્ટર રાજુભાઈ ઠક્કરના પરિશ્રમથી આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય થયો હતો. અહીંયા 13 વીઘા જમીનમાં પ્રાકૃતિક કૃષિનું મોડેલ ફાર્મ વિકસાવવામાં આવશે અને પ્રાકૃતિક કૃષિ તાલીમનું રાષ્ટ્રીય તાલીમ કેન્દ્ર કાર્યરત થશે. હાઈસ્કૂલના કેમ્પસમાં પ્રથમ સ્વદેશી વૃક્ષો વાવી મંગલ પ્રારંભ થયો તેમજ પ્રાકૃતિક કૃષિ મુહિમ ઉત્સાહભેર આગળ વધારવા આયોજન થયું હતું. ડિરેક્ટર વિસ્તરણ ડોક્ટર જી થોરાટ, આત્મા ડીપીડી પ્રકાશભાઈ શેઠ, પ્રોફેસર ડોક્ટર જયંત ગુલગુલે નાગપુર યુનિવર્સિટીથી ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી રાકેશ કાશીવાલાના વિશિષ્ટ માર્ગદર્શનમાં યોગેશભાઈ કાપડિયા તથા સમગ્ર હાઈસ્કૂલ સ્ટાફે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર બન્યા હતા. આ સાથે જ આ કાર્યક્રમનું સંચાલન વિનેશભાઈ કગરાણાએ કર્યું હતું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.